કેન્દ્રીય ગૃહમંત્રી વાંસદામાં ગજવશે જાહેર સભા। વાંસદાના ગાંધી મેદાનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 12 વાગે અમિત શાહ સભાને સંબોધન કરશે। વલસાડ લોકસભા ઉમેદવાર ધવલ પટેલ માટે તેઓ વાંસદા ખાતે પ્રચાર કરનાર છે। અમિત શાહ સાહેબનો નિર્ધારિત કાર્યક્રમ 1 વાગ્યાનો છે। હેલીપેડ પરથી 1 વાગે અહીં વાંસદા સભા સ્થળ પર આવશે અને ત્યારબાદ ભોજન કરી અને પછી પરત જશે। ક્યાં ભોજન કરવાના છો એ કઈ માહિતી? ભોજન અહીંયા અમારે રાજવી પરિવારના અમારે યશપાલસિંહજી છે, એમને ત્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। તમે પણ રાજવી પરિવાર સાથે જોડાયેલા છો, ખાસ કારણ શું ત્યાં ભોજન કરવાનું? એવું કંઈ ખાસ કારણ નહીં, સભા સ્થળના નજીક બંગલો છે એટલે ત્યાં ભોજન કરવાના। લોકસભા ઇલેક્શનના હવે ગણતરીના કલાક બાકી છે, ત્યારે પ્રચાર માટે સ્ટાર પ્રચારકો છે તે એરી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે આજે અમિત શાહ ગૃહમંત્રી છે તે વાંસદા ખાતે આવશે અને એક મહાજંગી સભા સંબોધશે। જોઈ શકાય છે કે 15 થી 20 હજાર ને આસપાસ આ ગાંધી મેદાને જે જનમેદની છે તે ઉમેરવાની છે। ફોજ જે કહેવાય કે ઉતારવામાં આવી છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે વાંસદા ખાતે ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચવાના છે। 20 હજાર જેટલી જનમેદની ઉમટવાની છે, ત્યારે લોકોમાં અત્યારથી જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। અને જે ટક્કરની વાત કરીએ તો કાંટેદાર ટક્કર અહીંની જે લોકસભા બેઠક છે ત્યાં માનવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, વાંસદા ખાતે ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે, ત્યારે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। 20 હજાર ને આસપાસ જે જનમેદની છે તે ઉમેરવાની છે। ભરતભાઈ પંડ્યા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની તૈયારીઓ, આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ગણતરીના કલાકો જે કહેવાય પ્રચારના બાકી છે? તમે જોઈ જ રહ્યા છો કે સમગ્ર પંથકમાં કાર્યકર્તામાં ઉત્સાહ છે, જનતાની લાગણી છે અને એને કારણે ભવ્ય રીતે આ સભા યોજાશે। અમે પણ અમિતભાઈને જોવા, સાંભળવા માટેની પણ એક આ વિસ્તારમાં એક ઉત્સુકતા છે, એ પણ વધ્યા છે। તો ક્યાંય લાભાર્થીઓને લાભ ન મળે એવું નથી, આ પંથકમાં લાભ પહોંચ્યું છે। ઉમરગામથી અંબાજી સુધી 11 લાખ એકર જમીનને 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચે ઇરિગેશનનો લાભ આપવામાં આવે છે। તો અહીંયા વીજળી પહોંચી, પાણી પહોંચ્યું, રસ્તા પહોંચ્યા, ઘરના સુવિધાઓ આપી, આયુષ્યમાન કાર્ડ પહોંચ્યું। તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પછી આ પંથકને એમ છે કે અમારો કોક છે અને એટલા માટે નરેન્દ્રભાઈને પોતાના પરિવારની જેમ માને છે અને નરેન્દ્રભાઈ પણ આ પોતાનો પરિવાર છે એમ માનીને યોજનાઓ આપી છે। ભાજપે જન્મથી માંડીને મૃત્યુ સુધીની યોજનાઓ આપી છે। થોડા સમય પહેલા જ આ જ વિસ્તારમાં એક સભા ગજવી હતી, એમાં કહ્યું હતું કે આ વિસ્તારમાં પીવાનું પાણી નથી, પાણીના કેટલા ગામો ટીપું નથી આવતું, સાથે જ કેટલા ગામોમાં વીજળી નથી, મોબાઈલ ટાવર નથી આવતા, પ્રદૂષણથી આ વિસ્તારને ફેલાવી નાખવામાં આવ્યું છે, આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। મને લાગે છે કોંગ્રેસના સમયની જે વાત હતી એ એમણે કરી, એમના શાસનમાં જે નહોતું એ વસ્તુને એને ઉચ્ચાર એમણે કર્યો છે। આજે તમે વિસ્તારના પંથકના લોકોને પૂછો, પ્રિયંકા ગાંધી ક્યારે આયા એ તો સભા સંબોધીને જતા રહ્યા, એ કોઈ પંથકમાં ફર્યા નથી, ઘરે ઘરે સંપર્ક નથી। અમે તો ઘરે ઘરે સંપર્ક કર્યો છે, પ્રિયંકાબેનને કંઈ ખબર નથી અને મને લાગે છે કે એમણે હજી ઘર ઘર સંપર્કમાં એકવાર નીકળે તો ખબર પડે કે અહીંયા કેટલું પહોંચ્યું છે, કેટલું નથી। બિલકુલ, તો જે રીતના અમિત શાહ અહીંયા સભા ગજવવાના છે, આ જે બેઠક પર કાંટાની ટક્કર માનવામાં આવે છે, ત્યારે 1 વાગ્યાના આસપાસના સમયે અમિત શાહ આવશે અને સભા ગજવશે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ।